મિત્રો અહીંથી ગાડી ભરાય છે જો નીકળે જીએસબી નીકળે છે પાણા બહુ મોટા નથી કરતા ગાડી એને તપા કરી નાખાય આ જ ગાડી છે બે ગાડી લગાડી દીધી છે હવે અમારે બે ગાડીનો વારો છે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે અહીંયા લોકેશન ઉપર ગાડીને જો આમ થપ્પા વિડ્યા છે બહુ સંજયભાઈ બોર વીણીને આવ્યા ખાવાય કીજો આવું હોય તો આવજો ખાવાય તો મીઠા છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો કે મજામાં જશો હું પણ મજામાં છું અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ બધા મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે ને અત્યારે આપણે આવી ગયા છે ગાડીમાં તો કે ભાઈ છે ને 7:30 થયા છે ને અત્યારે ગાડીમાં આવી ગયા છે આપણે શોરૂમમાં ગાડી મેકીને વહી ગયા હતા તો શોરૂમમાં ગાડી પડી હતી અને અત્યારે જવાનું છે આપણે જીએસબી ભરવા કે થોડી આગળ બસ જવાનું છે સવારમાં અગરબત્તી પણ કરી નાખી છે જવાનું છે આપણે માટી ભરવા એ પણ પીપાવની ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બતાવીએ છીએ ભાઈ ત્યાં જઈએ છીએ આપણે મિત્રો આપણે અહીંથી છે ને ભાઈ યુટર્ન લેવાનું છે ને આ છે પોપિયાની ખેતી હવે આખો આ ખેતર આખું પોપિયાનું ભરેલું છે આપણે અહીંથી યુટર્ન આમ લઈ જવાનું છે અને આ છે હાવ ખરાબ રોડ આપણી લાઇટ છે ને ભાઈ હેઠી પડી જશે જો ઉપરથી બોલ ખુલી જશે ને પોપિયા જો ભાઈ હાવ લોટમ ડૂમ છે ભાઈ પાકી ગયા ચીકલા અંદર ખાવાય તો કહેજો મોકલાવો મારા વાલા 2 કિલો રસ્તા ખરાબ મને ધીમે ધીમે હાલી જવાનું કેમ કે બેકાર છે આ રોડ પોપિયા ખાવાય તો આવી જજો અહીંયા છે ને આ ડુંગળી છે મોગરા છે મતલબ આ ડુંગળી છે ખરી પણ આ બાકી જાય ને મોગરા ઉપર આવી જશે જો આપણે તો અમને માઇલેજ જવાનું છે હવે આ લગભગ 7 કિલોમીટર છે ખરાબ રોડ ને સિંગલ પટ્ટી ધીમે ધીમે હાલે જવાનું છે જાય છે ભાઈ ક્યારમાં હવે કે ગાડી ન હોય તો ડાયરેક્ટ આપણે જ વારો હોય છે કેમ કે સવારમાં વહેલા આપણે આવી જશે તો કદાચ આપણે જ વારો આવી જાય ફરવા જાય છે ગાડી જઈ છે પણ એ ક્યાં જાય ને કંઈ નક્કી ન હોય કેમ કે 2-3 પ્લાન્ટ છે અહીંયા પ્લાન્ટે જીવે કદાચ ફરવા શેણા ખાવા હોય તો આવી જતો જો આપણા નથી હો પાછા એમ તમે કહેતા ને તમે વાયા હવે ભાઈ નોખું બધું આમ ખેતી આમ અલગ ટાઈપ જ થાય જો ભાઈ કાયદેસર જો અહીંયા જો અત્યારે જાહેર વાયેલી છે મેથી છે હવે અહીંથી છે ને મકો ચાલુ થઈ જાય મકાઈ જો હા ઓલી સાઈડની દેખાય ને મકાઈ છે આ સાઈડ છે ઘઉં છે અત્યારે મસ્ત સામે ગાડીઓ આવી ગઈ છે હવે સાઈડમાં રાખી દો કેમ કે આવે છે ને જગ્યા નથી અહીં સાઈડમાં રહી ગાડી હા નાખી દે ઇન્ડિયા ત્યાં થાય જોઈ જાય હા ભાઈ પાછો લીમડો છે હા હોડે નીકળશે ભાઈ બસમાં જો કેવી રીતે હાલી જઈશ આવી રીતે તેના ફીસો ફેસ કાંઈ હોય ગાડી જાય ભાઈ એ દબ્બા એવી જગ્યા હોય ને બાકી આવી જગ્યા હોય તો નીકળે નહીં તો અત્યારે છે ને ભાઈ આપણે અહીંયા પહોંચી જશે ફરવા તો કે લોકેશન પણ ઓલી ગાડીથી ભરાય ને એ અમે ખાલી કરવા છે ને ત્યાંનું અલગનું છે ને આપણે ગાડી છે ને ભાઈ પહેલાં બધાને વારો હતો કે નીચે ભરાઈને પણ વહી ગઈ છે પણ એવું છું કાંઈ બંધ હતું ત્યાં પીપાવનું આપણે ભરીને જવાનું છે ને લોકેશન ઉપર ત્યાં બંધ હતું એની હિસાબે પાછી મેં છે ને ગાડી હેઠે ઉતારી લીધી હતી પછી હવે આ પાછી ભરાય ત્યાં લગી તો આપણે ગાડી કાંઈ ચડે નહીં હવે એ ગાડી આ ભરાઈ જાય પછી આપણે અહીં ભરવાનું થાય ત્યાં લગી નહીં થાય જોઈશું વેટ કરીએ છીએ ભાઈ કેટલો ટાઈમ થાય છે કેમ કે આપણે એક તો વહેલા રહેવા ભરવાનું 2 ટીફરીકો કરવા હતું ને અહીંયા ગોઠવી નાખ્યું ચાલો કન્ટિન્યુ રહેજો તો આપણે આ ગાડી ભરવા લગાડી દીધી છે ભાઈ ઉપર છે ને પવનનો અવાજ બહુ આવે છે મશીનનો પણ એટલો અવાજ આવે કેમ કે છે ને બળબડાટી કરે છે બકેટ મારે ને એટલે ગોડે કે નહીં આપણે હાલ ઝીણું જીએસબી લઈ જવાનું છે અહીંથી ભરવાનું જ નથી પણ મેર આવી ગયો ભરાઈ ગયો વાંધો નહીં આવે બે ગાડી લગાડી દીધી છે હવે અમારે બે ગાડીનો વારો છે બીજો જીએસબી ની ઉપરથી હાલે છે ને એ આમેથી અલગ છે આ છે ને હા ઝીણું છે
બધું મિક્સિંગ. આ હિન્દી વાળો ડ્રાઈવર છે ભાઈ આ ગાડીમાં. क्या बोल रहे हो जसस भाई? आपको फेमस कर दूंगा, यूट्यूब पे फेमस कर दूंगा. આપણી ગાડી ભરાવા આવી ગઈ છે ભાઈ. જોઈ શકો છો વજન છે ને આપણે ભાઈ વધી છે કેમ કે આગળ છે ને વધારે માલ આવી ગયો છે. વજન વધી જાય 40 ટન થઈ જાય લગભગ એવું છે ભાઈ. અત્યારે છે ને આપણે પીપાવાળા રોડ ઉપર ચડી ગયા છે. અહીંયા બલાડમાનું મંદિર આવ્યું છે તો દર્શન કરી લો. દર્શન કરાવી લઈ. તો દર્શન કરી લો બધાએ. થઈ જશે ગેટે તો કે છે ને આ ગેટ છે ટોલ ટેક્સ છે એવો. એની અંદરથી આપણે છે ને એન્ટ્રી કરવાની હોય ને કાગળિયા બધા અહીંયા દેવાના એન્ટ્રી કરાવવાની પછી આપણે જવા દઈ. ફોટો પાસ છે ને આવી રીતે ફોટા પાસ બનાવવાની રહી. આ જે ગાડી આગળ જાય છે ને એમાં 4 વ્હીલ ભરી છે. લાંબી ગાડી બહુ હોય છે ભાઈ. જોઈએ એક જો આમ ગઈ છે ભરીને. ચાલો અંદર જઈએ આપણે. અંદર તમને બતાવી. અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ અહીંયા લોકેશન ઉપર. અહીંથી છે ને રિવર્સ ખાલી કરવાની છે. રિવર્સમાં જવા દેવાની છે. દેખાડી દઈ. બહાર આવી ગયા છે ખાલી કરીને અને બરોબર લાઈન ઉપર ચડી ગયા છે. ને આ ગાડી જે જઈ રહી છે ને કેટલાની સ્પીડે જઈ રહી છે ને એ છે બેટરી વાળી ગાડી ઇલેક્ટ્રિક. જોઈ છે આપણે આપણી ગાડી છે ને 60 હાલી જાય છે. 60 ની સેજ ઉપર છે. જોઈ છે ગાડી કેટલી હાલે છે. આપણે ઓવરટેક કરીએ છીએ અત્યારે કેટલી હાલી જાય ને. મને એટલે લાગે છે કે આપણે છે ને 65 અત્યારે થઈ ગઈ છે એટલે છે ને 60 હાલે છે ગાડી. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે નવું લોકેશન આવી ગયું છે. જો કે આપણે ફરવા હતા ને કેન્સલ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાતર. પંકાન બતાવી દો આ બધું. આપણે છે નવું લોકેશન છે આ ભાઈ. કાતર થી આપણે જવાનું છે કોટડી ગામ. કોટડી ગામ તો હવે આપણે અહીંયા છે ભાઈ લોકેશન ગામમાં આપણે જઈ રહ્યા પણ એ રસ્તો છે ને બંધ છે. એમ કે છે ભડિયાવાળો ચાલુ છે. હવે એ બધું જવાનું છે આપણે કાતર ગામમાં થઈને જવાનું છે. એટલે કાતર પોગું થાય ને ત્યાંથી બહારથી રસ્તો છે, ત્યાંથી જવાનું છે. ચાલો નવા લોકેશન ઉપર છે તો તમને બતાવી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે 3 ગાડી થઈ ગઈ છે ભાઈ આપણી એક સેટની. ચાલો જઈએ છીએ. તો અત્યારે મિત્રો આપણે છે ને ભાઈ કાતર પહોંચી ગયા છે. આ ડુંગરો દેખાય ને કાતરનો છે. તો કે આપણે અહીંથી છે ને યુટર્ન લેવાનું છે અને અંદર જવાનું છે કાતર ગામ. દેખાય નહીં. અહીંથી આપણે જવાનું છે કોટડી વાળા રોડ ઉપર. કોટડી થાય છે 5 કિલોમીટર. ધુડિયા આગળિયા થાય છે 11 કિલોમીટર. બધું બોર્ડ મારેલું છે અહીંયા. આ રોડ ભાઈ બની ગયો મસ્ત નો. નકર છે ને પેલા બહુ ખરાબ હતો, જ્યારે બની ગયો. આપણે સીધે સીધા રોડ પર હાલું જવાનું છે. જોઈએ છે કેટલાક લગી રોડ સારો છે. આપણે પહેલા હાલતા ને બહુ ખરાબ હતો.
એમાંથી પવન સખીના થાંભલાની હિસાબે છે ને આ રોડ છે ને વધારે થોડો કોરો કરી નાખ્યો છે એટલે સારું પડે છે પવન સખી આ બધું આવવા મળી એની હિસાબે. ચાલો મિત્રો અહીંથી જઈએ છીએ આપણે કાતર કોટડી બાજુ, કન્ટિન્યુ રહેજો. તો અત્યારે આપણે કોટડી ગામમાં પહોંચી ગયા છીએ, એન્ટ્રી કરી લીધી. તો અહીંથી છે 3.5 કિલોમીટર બતાવે છે. આ છે કોટડી ગામ. આગળ ગામ વિસ્તાર છે તો વાહન ધીમે ચલાવો. ધીમે તો ચલાવીએ છે. આપણા કોટડીથી કોણ કોણ બ્લોગ જોવે ભાઈ કોમેન્ટ કરી દેજો. આપણે કોટડી ગામમાં આવી ગયા છે એટલે કોમેન્ટ કરી દેજો પાછા. મસ્ત મજા. અહીંથી અમે કંઈક ઓરવાનું કહે છે, ક્યાં ઓરવાનું મેં અહીંથી ફરવાનું છે હવે આપણે. અત્યારે મિત્રો તમે રસ્તા જોઈ શકો છો કેવા રસ્તામાં આપણે હેલા જઈએ છીએ. હા એટલે હા સેલી ક્વોલિટીનો રસ્તો છે એમાં હેલા જઈએ ભાઈ. ત્યારે મેપમાંથી જોઈને મેપ મોકલી ભાઈ. 2-3 રસ્તા પડે છે આગળ રીતે વરતું જવાનું કહે છે. વરતા જઈને હેલા જઈએ હવે. બીજું કંઈ નહીં, ભૂડિયો આગળ આવી જાય તારું નગર હલવાઈ જાવ. રોજ ને કેવા રસ્તા છે એવા રસ્તા માગવી પણ ગઈ. કેમ કે ગાડીના સીલા નથી, બીજું કઈ વાંધો નથી. એમાં ગાડીના સીલા એક નથી. હા બોલે છે ડાબી ઓરો. ડાબી ઓરવાનું કે પણ આમાં ડાબી તો ઓરવાનું કઈ દેખાડતું નથી. ક્યાં આમાં ડાબી ઓરવા જવું? આગળ જાય ભાઈ ખબર પડે ભાઈ. મિત્રો બાવરિયાન ફાવરિયાન બધું આવે છે ભાઈ. જો કોટડી ગામ છે ને એને બધી આમ જંગલ વિસ્તાર હોય ને એમાં છે વસારે પડ્યો આવેલો છે. વધારે મેપમાં જો અહીંયા બતાવે છે ત્યાંથી 1.5 કિલોમીટર બતાવે છે. 1.5 કિલોમીટરનો રસ્તો પણ એવો છે ને ભાઈ બેકાર. હા 10 ગાડી હાલી છે ખાલી 10. વિચાર કરો કેટલી ગાડી હાલતી છે. શહેર લગે આવો જ રસ્તો છે. ભરેલનો રસ્તો આવીને પાછો આવવાનું રહે આપણે તો હલવાઈ ગયેલા છે ભાઈ. બહુ અઘરું છે અહીંયા. અહીંથી પ્લાન દેખાય છે પણ હજી સેટો બહુ દેખાય છે. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો અને બતાવી ભાઈ કેવો પ્લાન્ટ છે. આપણે જઈએ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે અહીંયા લોકેશન ઉપર. ગાડીઓને જો આમ થપ્પા વિડ્યા છે. અમારા સંજયભાઈને આમ જો આવી જશે બોર ખાવા. અહીંયા નથી જામાં જ્યારે અમે આવ્યા છે સણિયા બોર ખાવા. એવું છે હાલો ભાઈ આ કલરમાંથી કેન્સલ કરો. જોડી વાળા થઈ ગયા. એ મીઠી જોઈ છે બોડી અહીંયા હું પણ અહીંયા અત્યારે મિત્રો હવે જો બોર ખાવાનો ટાઈમ આવી જશે આપણે. જો તમે ગાડીઓ કેમ પણ છે નીકળ્યા ને હાવ ડમ્ફર જ. ચાલો પેલા સણિયા બોર ખાઈ નાખીએ. તમારે ખાવા હોય તો વહી આવો ને તમે કોમેન્ટ કરી દેજો મજાની કે અમારે સણિયા બોર ખાવા છે તો અમે છે ને ભરવા આવીશું ને તો વીણતા આવીશું. કા સંજયભાઈ કોમેન્ટ કરજો એટલે અમે વીણતા આવીશું. અહીંયા સંજયભાઈ તો વીણે છે. સંજયભાઈ બોર વીણીને આવ્યા. ખાવાય કીજો આવું હોય તો આવજો. ખાવાય તો મીઠા છે ને એવું છે. થેડ ઉડે ને એટલે આમાં ડસ્ટિંગ થઈ ગઈ. ઓલે પણ એ ખાંભે આ બધું વસ્તુ હોય. ઓહ ભાઈ હાવ નીકળી બોવડી છે આમ જો તમે. હાવ આખા ઇલાકામાં ઉકાઈ જાય ને પણ આ કેવા છે જો વીણી લેવા જો ભાઈ. ગાડીઓ ભરાઈને તાકડી છે ને એક જબલું ભરલો. તમારે હાટો બધા હાટો કોમેન્ટ કરી દેજો. ઘા મિત્રો અહીંથી ગાડી ભરાય છે. નીકળું રીએસ બીજ નીકળે છે. પાણા બહુ મોટા નથી કરતા. ગાડી એને તપા કરી નાખાય. આ જ ગાડી છે. આ જ ગાડી ભરાય તો ક્યાં વાત જાય.
તો આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ. અહીંયા છે ને ઊભા એમ નથી, ધૂળ છે ને ઉપર બહુ ઉડે છે એટલે આપણે કંઈ ઊભા એમ છે નહીં. સંજયભાઈની ગાડી આવી ગઈ છે, મારી ગાડી જે કંપની છે, અમારે કાગળિયા પહોંચ્યા છે બધા. સેફ્ટી પાસ જોઈને એમાં પેપરમાં જવા માટે છે ને સેફ્ટી પાસ જોઈએ. ગાડી ભરાઈ જાય વહેલા 3:30 થવા આવી જાય. વહેલા ગાડી ભરાઈ જાય ને તો સારું પડે એમ. હલવાઈ જવું પાછા હું છે ભાઈ ત્યાં કટોકટીને ટાઈમ ઉપર થાય છે. 6:30 બંધ થઈ જાય પાછું. વહેલા ભરાઈ જાય નીકળી જાય. તો ફાઇનલી મિત્રો આપણી વેઇટિંગ બધી નીકળી જશે કમ્પ્લીટ. 2 ગાડી કમ્પ્લીટ થઈ જઈશ. હવે અમે અહીંથી નીકળી રહ્યા છે કેમ કે હવે જવાનું છે આપણે અહીંથી ખાલી કરવા લોકેશન ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ રોડ ઉપર નીકળી ગયા છે, હાઈવે ઉપર. અહીંયા છે ને ભાઈ ધ્યાન રાખવી પડે બહુ, કેમ કે ગાડી છે ને સ્લો રાખવી પડે. એનું કારણ છે કે અહીંયા છે ને ભાઈ વાહનો છે ને આમથી બધી બાજુથી આવે, ધ્યાન રાખવી પડે. બતાવી દે ભાઈ અહીંયા છે ઈંદોડાના આપણે બ્રિજ ઉપર નીકળી ગયા છે કે મોટી નદી આવી ને દાતરવડી, ત્યાં નીકળી ગયા સીધા આપણે. આ છે દાતરવડી નદી, ઈંદોડા વાળો બ્રિજ. હવે છે ને આપણે હેઠેથી નથી હાલવાનું, આજકાલ છે ને સીધું ઉપર વહી જવાનું છે આપણે. અત્યારે આપણે પોટની અંદર આવી જાય ને ગાડી છે ને ખાલી કરવા લગાડી દીધી છે, એટલે પણ બતાવી દઈ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જશે શોરૂમે ભાઈ, જોઈ શકો છો શોરૂમે આવી જશે ને ગાડી છે ને આપણે પાર્કિંગ કરી નાખી છે. હવે જવાનું છે આપણે ઘરે, કેમ કે અત્યારે છે ને ભરાતી નથી, હવે સવારે ભરાય એટલે અત્યારે આપણે ઘેર વહી જવાનું છે. હવે કાલે આવશે બીજો ડ્રાઈવર, એટલે આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો. ચાલો મળીશું નવા બ્લોગમાં, તબ તક કે બાય બાય.